વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5 ગતિના નિયમો 9મા ધોરણમાં જે શીખ્યા હતા એ જ અહીંયા ફરીથી શીખવાનું છે. શરૂઆત કરીએ આપણે બળથી. બળ શબ્દ હજુ મને ખબર નથી, એ રીતે એને આપણે સમજવા પ્રયત્ન કરીશું. પદાર્થની સ્થિતિ ઇટ મીન્સ એ સ્થિર છે કે ગતિ કરતો છે. પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરવા જે પ્રયત્ન કરવામાં આવે તેને બળ કહે છે. દાખલા તરીકે આપણી સામે કોઈ પથ્થર પડેલો છે, એક પુસ્તક પડેલું છે, તમે દૂરથી એ પુસ્તકને કહો કે ભાઈ તમે અહીંથી ખસી જાઓ, ભાઈ તમે ખસી જાઓ, નહીં ખસે, એ ત્યાં સ્થિર પડી રહેવાનું. પણ તમે એના ઉપર બળ લગાડો તો એના સ્થાનમાં ફેરફાર થવાનો. કંઈ પ્રયત્ન કીધો, ધક્કો માર્યો કે ખેંચ્યું, પણ એ જે કંઈ પ્રયત્ન કરવામાં આવે એને આપણે જનરલી શાનાથી ઓળખીએ છીએ? બળથી ઓળખીએ. રસ્તા ઉપર એક બસ અટકી જાય છે, સ્ટાર્ટ થતી નથી, એની સ્થિતિ અચળ બની ગઈ. હવે એમાં ફેરફાર કરવા માટે આપણે શું કરીએ? ઘણા બધા ભેગા થઈને કંઈક ધક્કો મારીએ. મને એ જે ધક્કો મારવાની જે પ્રોસેસ છે એને શું કહેવાના? આપણે બળ કહેવાના. બળ. પદાર્થ પર બળ લાગે તો શું થાય? બરાબર સમજવા પ્રયત્ન કરો. પદાર્થ પર બળ લાગે તો બે સંભાવના. એક, એની સ્થિતિમાં ફેરફાર થાય. સ્થિતિમાં ફેરફાર થાય મીન્સ જે પદાર્થ સ્થિર હોય, પદાર્થ પર બળ લગાડવામાં આવે તો નીચે પ્રમાણે ફેરફાર થાય. જો પદાર્થ સ્થિર હોય તો ગતિમાં આવે, ગતિ કરતો હોય તો સ્થિર થાય, અથવા તો એ ગતિની દિશા બદલે, અથવા એના મૂલ્યમાં ફેરફાર થાય. બરાબર? ફરીથી આ વાક્ય બરાબર સમજવા પ્રયત્ન કરો. જો પદાર્થ પર બળ લાગે તો શું થાય? સ્થિર પદાર્થ હોય તો ગતિમાં આવે, ગતિ કરતો પદાર્થ હોય તો અટકી જાય, અથવા એની દિશા બદલે, અથવા એના ઝડપમાં ફેરફાર થાય. આપણે બ્રેક મારે, તમે જો ઝડપ ઘટતી જાય. ટૂંકમાં બળ લાગે એટલે એક પહેલો ફેરફાર આ થવાનો, બીજો એના આકારમાં ફેરફાર થાય. એની ચર્ચા આપણે લગભગ 9મા ચેપ્ટરમાં કરીશું. આપણે પહેલો મુદ્દો આ ચેપ્ટરમાં શીખવાના છે. અને બળ લાગવાથી જે ફેરફાર થાય એ બે ફેરફારમાંનો પહેલો ફેરફાર આપણે જોયો કે એની સ્થિતિમાં ફેરફાર થાય. એકદમ ટૂંકમાં લખવાનું, પદાર્થની સ્થિતિમાં ફેરફાર થાય. તમારે એને પ્રશ્ન પૂછવાનો, કેવો ફેરફાર થાય? તેનો પહેલો જવાબ મળે, સ્થિર હોય તો ગતિમાં આવે. બીજો, ગતિ કરતો હોય તો અટકી જાય, અથવા નહીં અટકે તો એની દિશા બદલાય, અથવા દિશા ન બદલાય તો એના ઝડપના વેગના મૂલ્યમાં ઘટાડો થાય. કંઈક ને કંઈક ટૂંકમાં શું થવાનો? ફેરફાર થવાનો. બીજું છે એના આકારમાં ફેરફાર થાય. તમારી સામે પપ્પા અથવા મમ્મી ઊભેલા હોય, મને એના જે ગાલ છે એના ઉપર તમે પકડીને પહેલાં જોઈ લેવો, પછી પકડો અને સે દબાણ આપો, તમને આકારનો ફેરફાર ખ્યાલ આવશે. ફુગ્ગો ફૂલવી દેવો અને બે હાથ વચ્ચે પકડીને દબાણ આપો, બળ આપો, બળ, એના આકારમાં જે ફેરફાર થાય એ તમને ખ્યાલ આવશે. આગળ જઈએ. બળના પ્રકાર પાડ્યા. બહુ સરસ સમજૂતી છે, ગમે એવી. બળના પ્રકાર બે પ્રકાર પડ્યા. એક સંપર્ક બળ અને બીજું ક્ષેત્ર બળ. તમે કદાચ નામ આજે શીખતા હશે કે ક્ષેત્ર બળ અને સંપર્ક બળ, પણ તમે જ્યારથી સમજતા થયા ત્યારથી આના વિશેનો તમને ખ્યાલ છે. સંપર્ક બળ કોને કહેવાય? શબ્દ જો સંપર્ક,
સંપર્ક બળ કોને કહેવાય? દાખલા તરીકે રસ્તા ઉપર જે બસ પડી હતી એ બસ ચાલતી નહીં હતી અને તમે દૂરથી એને બોલાવો, બસ મારી પાસે આવ, બસ મારી પાસે આવ, એ નહીં આવે. પણ જો એને ધક્કો મારી, હવે ધક્કો કેવી રીતે મારવાનો? એને સ્પર્શ કરવાના. ઘણા બધા ભેગા થઈને આપણે શું કરીએ? એને ધક્કો મારીએ, ખેંચીએ, એ જે પ્રયત્ન કરીએ એને સંપર્ક બળ કહેવાય. ચોપડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે જે પ્રયત્ન કરીએ એ સંપર્ક બળ કહેવાય. આપણે જે ઉદાહરણોથી પરિચિત છે એ બધા મોટે ભાગે કેવા છે? સંપર્ક બળના છે. ક્ષેત્ર બળ કોને કહેવાય? ક્ષેત્ર મને 9મા ધોરણમાં એક ક્ષેત્ર આવ્યું હતું. કયું? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. આપણે અમુક ઊંચાઈથી પદાર્થને છોડી દઈએ તો એ નીચે કેમ આવે? તો ત્યાં લખતા હતા 9મા ધોરણમાં કે પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે. હવે અહીંયા સંપર્ક નથી થતો. તમે જો, એક ક્ષેત્ર બળ કહેવાય. એક ગજ્ય ચુંબક તમે જોયો હશે, એ ચુંબકની નજીક એક ટાંકણી અથવા ટાંકણી દૂર પડેલી હોય. બહુ મજાની ચર્ચા છે. ફરીથી એક વખત, પદાર્થની અવસ્થા મીન્સ સ્થિર કે ગતિમાં ફેરફાર કરવા માટે પદાર્થ સાથે સંપર્ક હોવો જરૂરી છે. સંપર્ક દ્વારા જે બળથી પદાર્થની સ્થિતિમાં એટલે અવસ્થામાં ફેરફાર કરી શકાય તેને સંપર્ક બળ કહેવાય. ટેબલ પર પડેલા પુસ્તકને આપવા માટે. ક્ષેત્ર બળ પદાર્થનો સંપર્ક કર્યા સિવાય પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય તે બળને ક્ષેત્ર બળ કહે છે. અને એક ઉદાહરણ લખેલું છે, મકાનની ટોચ પરથી મુક્ત પતન કરતો પદાર્થ. બીજું ઉદાહરણ છે, ખૂબ મજાનું છે. બધી ટાંકણીઓ પડેલી હોય એની નજીક તમે ચુંબકને લઈ જાઓ, બને પ્રયોગ કરજો. આવડે છે એમાં નહીં પડવાનું, પણ એ પ્રયોગ કરો. જો બધી ટાંકણીઓ એની જાતે ચુંબક તરફ ખેંચાશે. અને આજે આપણે આ ચેપ્ટરમાં ગતિના નિયમો શીખવાના છે. એ નિયમોનું અહીંયા ખંડન થાય કેટલીક વાર એવું લાગે. 12મા ધોરણમાં એક ચેપ્ટરમાં આઇન્સ્ટાઈનનું ઉદાહરણ આપે છે કે જ્યારે નાનો હતો ત્યારે એની બર્થડેમાં, આપણે બર્થડે ઉજવીએ ને, જન્મદિવસ, તેમાં એના કાકાએ એને ગજિયો ચુંબક આપેલો. એ ગજિયા ચુંબકથી ખૂબ પ્રભાવિત થયેલો. આપણને જો કોઈ પથ્થરનો ટુકડો આપે તો આપણા મગજમાં કેટલા વિચાર આવે એ વિચારજો. ફરીથી ક્ષેત્ર બળ પડાવી દઈએ. બીજું સરસ મજાની વાત કરીએ. તમે કંઈક કામ કરતા હોય, પપ્પા અથવા મમ્મી દૂરથી એક બૂમ પાડે, કામ કરતાં અટકી જાઓ. સંપર્ક કર્યા સિવાય બળ લાગ્યું. કયું બળ લાગ્યું? ક્ષેત્ર બળ. કોનું? તો કે પપ્પા અને મમ્મીનું ક્ષેત્ર બળ લાગ્યું. ક્લાસમાં બને તમને કોઈક સૂચના આપે કે ચાલો આમ કરો, તમે તમારા અવસ્થામાં ફેરફાર કરો. કયું બળ લાગ્યું? ક્ષેત્ર બળ લાગ્યું. પણ ક્લાસમાં જે ક્ષેત્ર બળ છે બધાને જ લાગે એ જરૂરી નથી. કેટલાકને ન પણ લાગે. ટૂંકમાં આ ક્ષેત્ર બળ સમજવા જેવું છે. સફળ જીવન જો વીતાવવું હોય, સફળ જિંદગી જીવવી હોય તો સંપર્ક બળનો કદી ઉપયોગ નહીં કરવો. તો કોનો કરવાનો? ક્ષેત્ર બળનો. ફરીથી ક્ષેત્ર બળ વિશે જેટલી ચર્ચા કરે એટલી ઓછી. પણ તમારે કોઈ કાર્ય કરવું હોય તો કોનો ઉપયોગ કરવાનો? યાદ રાખવાનું, ક્ષેત્ર બળનો. ખબર જ નહીં પડે અને કાર્ય થઈ જાય. અને પરીક્ષાની નજીક આવે અને પપ્પા મમ્મી આપણી બાજુમાં બેઠેલા હોય ને તો આપણે મોબાઈલ સાઈડ પર મૂકી દઈએ. ક્ષેત્ર બળ કામ કરે, કાર્ય થવા માંડે. ચલો ફરીથી સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. સહેજ આપણે આગળ જઈએ. ચર્ચા તો બહુ બધી ચોપડીમાં પણ આપી છે.
એરિસ્ટોટલની માન્યતા, કદાચ ચોપડીમાં લખેલું છે ભૂલ ભરેલી માન્યતા, એ બધું બરાબર છે. આપણે તો એને સમજવા પ્રયત્ન કરીએ. આજે કોઈ કાર્યની શરૂઆત કોણ કરે, પછી તો ઘણા બધા માણસો પડેલા છે કે એ કાર્યમાં ભૂલ જોઈને એનો સુધારો કરતા જાય. તો અહીંયા ચોપડીની આકૃતિ છે લગભગ, કે આજે એક સ્લોપ ખાંચો લીધો છે, ખાંચો, એના પરથી અહીંથી દડાને એ મૂકી દે, એ દડો નીચે પડે, આમ જાય, ફરીથી પાછો આમ જશે, બને આ રીતના એ દડો આમ જવાનો, પાછો આમ જવાનો, આમ જવાનો. એરિસ્ટોટલે જોયું કે દરેક વખતે એ ઉપર નીચે કરતાં એની ઊંચાઈ ધીમે ધીમે ઘટતી જાય છે. સાયકલનું પણ એને લગભગ ઉદાહરણ આપ્યું હતું કે રસ્તા ઉપર જ્યારે સાયકલ ચલાવીએ ત્યારે એ સાયકલની ઝડપ એટલે કે એનો વેગ જો અચળ રાખવો હોય તો આપણે પેન્ડલ મારવા જ પડે. તમે એક વખત રસ્તા પર સાયકલ સ્ટાર્ટ કરીને પેન્ડલ મારવાનું બંધ કરી દો તો શું થશે? એ અમુક અંતર કાપીને અટકી જશે. એટલે એરિસ્ટોટલ શું કહેવા માગે એ એની રીતે એણે સમજાવવા પ્રયત્ન કરેલો કે પદાર્થનો વેગ જો અચળ રાખવો હોય અથવા તો પદાર્થની ગતિ અચળ વેગથી ચાલુ રાખવી હોય તો બાહ્ય બળ જરૂર પડે છે. એ કંઈ ખોટો છે એવું નથી કહેતો, સમજવા પ્રયત્ન કરો. રસ્તા ઉપર જ્યારે સાયકલ ચલાવો ત્યારે તમારે એની ઝડપ જો અચળ રાખવી હોય તો પેન્ડલ મારવા ફરજિયાત છે. તમે પેન્ડલ નહીં મારો તો શું થશે? એ અટકી જશે. આમાં ભૂલ ભલેની માન્યતા કઈ હતી? એણે ઘર્ષણ બળનો ઉલ્લેખ નહીં કરેલો. અહીંયા જે પ્રયોગ છે એ પ્રયોગ પાછો સમજાવું. ધારો કે ઘર્ષણ બળ ન હોય તો શું થાય? આનાથી તમે પરિચિત છે. આ દડો આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો, કોઈ ફેરફાર નહીં થાય, એની ગતિ અટકે જ નહીં. બને ધારની લંબાઈ વધારો, આ રીતના ધીમે ધીમે આ ભાગ નીચે લાવતા જાઓ. જો ફિગર છે આમ, બને આ રીતના લઈ લેવા. અહીં એક ફિગર આવી નથી, આ ભાગ છે આમ, આમ લઈ લઈએ. જો ઘર્ષણ બળ ન હોય તો આ દડો જે આમ પડે પછી સતત આમ ગયા જ કરે, ગયા જ કરે. જસ્ટ તમે કલ્પના કરો રસ્તા પર ઘર્ષણ બળ ન હોય તો શું થાય? આપણે ચાલી શકીએ, વાહન ચલાવી શકીએ? અશક્ય છે. સાયકલ સાથે પ્રયત્ન કરવાનો, રસ્તા ઉપર ઓઇલ પડેલું હોય ને તો સાયકલ ચલાવી જવું, શું થાય? એટલે એરિસ્ટોટલે ઘર્ષણ બળનો ઉલ્લેખ નહીં કર્યો હતો. પણ જો ઘર્ષણ બળ ન હોય તો શું થાય તેની ચર્ચા કરીએ. જડત્વનો નિયમ છે, ખૂબ મજાનો નિયમ છે. પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ નેટ, બરાબર, વાક્યરચના સમજવા પ્રયત્ન કરજો. ચોખ્ખું પરિણામી સમાસ નેટ બાહ્ય બળ કેટલું હોય? શૂન્ય હોય. તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. ફરીથી સમજાવું. જો ઘર્ષણ બળ ન હોત તો આપણી આ જે છેલ્લી ફિગર છે, અને પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી અવિરત ચાલુ રાખશે. હવે જો ઘર્ષણ બળ જેટલું લાગે એટલું જ બળ એની વિરુદ્ધ દિશામાં તમે લગાડો તો પરિણામી બળ શૂન્ય થઈ ગયું. તો એની ગતિ કેવી થવાની? અચળ વેગથી ચાલુ રહે. આટલી જ એક એરિસ્ટોટલની ભૂલ હતી. એણે ઘર્ષણ બળ લક્ષમાં ન લીધું હતું. ફરીથી આ તો પ્રવેશ છે. જડત્વનો નિયમ. પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. પદાર્થના આ જે ગુણધર્મ છે તેને જડત્વ કહે છે. આ નિયમને જડત્વનો નિયમ કહે છે. ફરીથી ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું છે ભાઈ? જડત્વનો જ નિયમ છે. સેજ આપણે એક સ્ટેપ આગળ જઈએ. જડત્વ એટલે ફેરફારનો વિરોધ. બહુ શાંતિથી આ વાક્ય સમજો.
જડત્વ એટલે ફેરફારનો વિરોધ. અને જડત્વનું માપ કોણ આપે છે? એમ કે દળ આપે છે. એક ઉદાહરણ સમજાવું. ધારો કે આટલે એક પદાર્થ, એક ટેબલ પડેલું છે નાનું સરખું. શરૂઆતમાં એના ઉપર હું બળ લગાડું તો એ મને ખસવાની ના પાડે, મારે ખસવું નથી. એના સ્થાનમાં ફેરફાર નહીં થાય. હું એને બળ લગાડું છું છતાં પણ ફેરફાર નહીં થાય. એ મારા બળનો વિરોધ કરે, અને જે વિરોધ કરવાનો ગુણધર્મ છે ને એને જડત્વનો ગુણધર્મ કહેવાય. ધારો કે એના ઉપર મેં એક્સ ન્યૂટન બળ લગાડ્યું, એટલે 5 ન્યૂટન, એક્સની જગ્યા લખી દઉં, 5 ન્યૂટન બળ લગાડ્યું તો એ ગતિમાં આવે છે. હવે એના કરતાં દળ વધારે હોય એવા પદાર્થ પર પાછું હું 5 ન્યૂટન બળ લગાડું તો એ ગતિમાં નહીં આવે. કેમ? તો કે એનું જડત્વ વધારે. જેમ દળ વધારે તેમ જડત્વ વધારે. આપણા ઘરમાં પડેલી જુદી જુદી વસ્તુઓ છે, એનું દળ જુદું જુદું છે. તમે એના સ્થાનમાં ફેરફાર કરવા પ્રયત્ન કરો તો ખ્યાલ આવશે કે જેનું દળ વધારે હોય એને ગતિમાં લાવવા બાહ્ય બળ પણ વધારે જોઈએ. ફરીથી એ તો તમને સમજ પડી ગઈ. હું અપેક્ષા રાખું કે જડત્વ એટલે ફેરફારનો વિરોધ બને. હવે આ મુદ્દા ઉપર એક સ્ટેપ આગળ વધીએ. આપણે જીવનની વાત કરીએ. પપ્પા અથવા મમ્મી અથવા આપણા ઘરના કોઈક વડીલ સભ્ય આપણને કોઈક કામ સોંપે, કામ સાહેબ કે આ કરી લાગે, એટલે ક્ષેત્રબળ લાગવાનું ને, કામ કરવું પડે. પણ આપણે કામ ન કરીએ એનો અર્થ શું થાય? કે આપણી પાસે જડત્વનો ગુણધર્મ છે. તમને કીધું હોય કે આવતીકાલે આ ગુજરાતી વિષયના 5 પાઠ લખી લાવવાના. તમે એક પણ લીટી લખીને બીજે દિવસે ન આવો એનો અર્થ પેલું જે બાહ્ય બળ હતો એનો તમે વિરોધ કીધો. ભાઈ, આપણી પાસે કયો ગુણધર્મ આવી ગયો? જડત્વનો ગુણધર્મ આવે. તમે ભૌતિક વિજ્ઞાન શીખતા છે, જે વ્યક્તિ સ્કૂલમાં ગયો પણ નથી, એને વિજ્ઞાન શું છે ખબર નથી, તે પણ ઘણી વખત આ શબ્દનો ઉપયોગ કરે. તમે જળ જેવા છે એટલે આપણે ગમ્મત કરીએ, જળ એટલે પાણી સમજી ગઈએ. તમે ખ્યાલ આવે છે ને હું શું કહેવા માગું છું? જે વિજ્ઞાન શબ્દથી અપરિચિત છે તેને પણ જડત્વ ખબર છે, તો આપણે તો એ પ્રશ્ન પૂછવાનો જ નહીં. બને. એટલે કોઈક તમને કામ સોંપે, આદેશ કે આટલું કરવાનું છે, કરી નાખવાનું. બરાબર છે ને? આજનો વિડીયો જોયા પછી નોટમાં લખી દેવાનો છે, એને સમજવાનો છે, સમજી જ લેવાનો. તો એ સેન્સિટિવ કહેવાય. સોંપેલું કામ તરત કરે. અને જડત્વનો ગુણધર્મ કેવો કહેવાય? ઓછો કહેવાય. ચલો આગળ જઈએ. પ્રવેશ લગભગ અહીંયા પૂરો થાય છે. આપણે પહેલા નિયમની વાત કરીએ, ચેપ્ટરની શરૂઆત કરીએ. જ્યાં સુધી પદાર્થ પર પરિણામી બાહ્ય બળ ન લાગે, જ્યાં સુધી પદાર્થ પર પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. ફરીથી આ જે નિયમ છે તમે 4-5 બુક અલગ અલગ લો, બધાએ પોતાની રીતે સમજાવેલું હશે, પણ એનો અર્થ એક જ નીકળે. કયો નીકળે? કે જ્યાં સુધી પદાર્થ પર પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા બદલતો નથી. અવસ્થા બદલાતી નથી મીન્સ જે પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેશે અને ગતિ કરતો હશે તો અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખશે. કોઈક મિત્ર પરિણામી બાહ્ય બળની જગ્યા લખે જ્યાં સુધી અસંતુલિત બળ ન લાગે. સંતુલિત એટલે 0 થઈ જવાનું, અસંતુલિત બળ ન લાગે એ શબ્દ પણ વાપરે. કહેવાનો અર્થ તમે ગભરાવાનો નહીં.
એને ધીમે ધીમે સમજો. એ તમને શું કહેવા માગે, મેઇન વસ્તુ તો એટલું જ છે, એ વાક્ય તમને શું કહેવા માગે એ જ સમજવાનું. ફરીથી એકવાર, જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. બીજો એક સરસ મુદ્દો છે, પદાર્થ સ્થિર હોય કે અચળ વેગથી ગતિ કરે એમાં આપણને ભેદની ખબર પડે. તમે અહીંયા બેઠેલા છે, બરાબર, એક રૂમની અંદર બેઠા છે અને તમારો મિત્ર એવું કે પેલો એક્સ સ્થિર છે કે એક્સ અચળ વેગથી ગતિ કરે છે, એની જગ્યાએ બીજો શબ્દ વાપરે છે કે પેલો આપણો એક્સ મિત્રનો પ્રવેગ શૂન્ય છે. હવે પ્રવેગ શૂન્ય છે એનો અર્થ શું થાય? તો કે વેગમાં ફેરફાર શૂન્ય થાય. જો પદાર્થ સ્થિર હોય તો પણ એનો વેગ અચળ, વેગમાં ફેરફાર 0, અને પદાર્થ અચળ વેગથી ગતિ કરે તો પણ વેગમાં થતો ફેરફાર શૂન્ય, એટલે પ્રવેગ શૂન્ય મળે ભાઈ. એટલે તમારા મગજમાં પ્રશ્નો ઉદ્ભવે કે સ્થિર હશે કે ગતિ કરતો હશે. મને ખ્યાલ આવે કે નહીં હું શું કહેવા માગું તે? કે પદાર્થ સ્થિર હોય કે અચળ વેગથી ગતિ કરે ત્યારે એનો વેગ અચળ મીન્સ ફેરફાર 0, એટલે પ્રવેગ કેવો મળે? શૂન્ય. એટલે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, એ પદાર્થ સ્થિર છે કે અચળ વેગથી ગતિ કરે એનો ભેદ પારખી શકતું નથી. પદાર્થ પર પરિણામી બાહ્ય બળ લાગે એટલે શું થાય? તો કે અવસ્થા બદલાય. એ તો શબ્દમાં કીધું, ભૌતિક વિજ્ઞાનના શબ્દમાં લખો, વેગમાં ફેરફાર થાય. પદાર્થ પર પરિણામી બાહ્ય બળ લાગે એટલે એના વેગમાં ફેરફાર થાય. ધારો કે તમે સતત વાંચતા હતા, લેસન કરતા હતા અને પપ્પા અથવા મમ્મી તમારા પર ક્ષેત્ર બળ લગાડ્યું. શું થયું? તમારા કામ કરવાનો જે ઝડપ હતી, વેગ, એમાં ફેરફાર થઈ ગયો. એટલે કે પરિણામી બાહ્ય બળ લાગે એટલે વેગમાં ફેરફાર થાય, અને વેગમાં ફેરફાર થાય એટલે શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે પ્રવેગનું ઉદ્ગમ સ્થાન કોણ? તો કે બળ. પ્રવેગનું ઉદ્ગમ સ્થાન બળ. બળ લાગે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. એની વ્યાખ્યા જોઈએ. કોની વ્યાખ્યા? બળ. એમ કહેવાય ભાઈ, બહુ મજાની ચર્ચા છે. ન્યૂટનના ગતિના 3 નિયમ. પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે, બીજો નિયમ બળનું મૂલ્ય આપે, અને ત્રીજો નિયમ એની અસર દર્શાવે. હું તમને ત્રીજો નિયમ સમજાવીશ નહીં, કારણ કે એની અસર દર્શાવે, અને હું તમને સમજાવું તો તમે મારા ઉપર એપ્લાય કરો. એટલે આપણે 2 જ નિયમ શીખીશું, પહેલો નિયમ અને બીજો નિયમ. હવે પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે તો વ્યાખ્યાની વાત કરું. જે ભૌતિક રાશિની મદદથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય તે ભૌતિક રાશિને બળ કહે છે. ફરીથી, જે ભૌતિક રાશિની મદદથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થયો તે ભૌતિક રાશિને બળ કહે છે. બીજી પણ વ્યાખ્યા છે, જે ભૌતિક રાશિની મદદથી પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય તે ભૌતિક રાશિને બળ કહે છે. ફરીથી મિત્રો, આ કંઈક પ્રશ્ન નથી બને. હવે જે નવી શિક્ષણ નીતિ આવે એમાં આ જ સિસ્ટમ આવે કે તમે સમજવા પ્રયત્ન કરો. જ્યારે આઇન્સ્ટાઈનને એના બર્થડેમાં કજિયો ચુંબક ભેટમાં આપ્યો ત્યારે એ પ્રભાવિત થયો. કેમ પ્રભાવિત થયો? કે ચુંબકને ટાંકણીની નજીક લઈ જતા હતા ત્યારે એણે અવલોકન કીધું, ટાંકણી પર કોઈ બાહ્ય બળ લગાડતું નથી, છતાં પણ એની અવસ્થામાં ફેરફાર થાય છે. એ કેમ થાય? એવી કઈ ઘટના બની? એ તો ખૂબ નાનો હતો ત્યારે એને ચુંબકીય ક્ષેત્ર વિશે કદાચ ન પણ ખબર હોય. આપણે તો ખૂબ મોટા છે એટલે સમજવા પ્રયત્ન કરવાનો. અને
એટલે આ પ્રથમ નિયમના જે મુદ્દા છે એ પ્રેક્ટિકલી સમજવા પ્રયત્ન કરો, એને એપ્લાય કરો. દૂરથી જો ભાઈ પહેલાંની અવસ્થામાં ફેરફાર થયો, કેમ ફેરફાર થયો? તો કે એના પર બળ લાગ્યું. એટલે અવસ્થા જો બદલવી હોય તો બળ લગાડવું જરૂરી છે. ફરીથી મિત્રો, આવતીકાલે આપણે આગળ વધીશું. આ વિડીયો જો તો 2 વાર જોજો, લખી રાખજો અને સમજવા પ્રયત્ન કરજો.